નમસ્કાર મિત્રો, મારું નામ દેવ છે. મારી ઉંમર 33 વર્ષની છે અને હું શહેરમાં આવેલી એક મોટી ખાદી ગ્રામોદ્યોગ સંસ્થામાં મેનેજર તરીકે ફરજ બજાવું છું. મિત્રો, આજથી 4 વર્ષ પહેલા મારું જીવન ખૂબ જ સુંદર અને ખુશહાલ હતું. મારી પત્ની પૂર્વી બહુ જ ભોળી અને પ્રેમાળ સ્ત્રી હતી. અમે બંને એકબીજાના નાના મોટા સુખનું બહુ ધ્યાન રાખતા હતા. પરંતુ એક ભયાનક રોડ અકસ્માતમાં પૂર્વી મને આ દુનિયામાં સાવ એકલો મૂકીને કાયમ માટે ચાલી ગઈ. મારા માતા પિતા તો નાનપણમાં જ પ્લેગની મહામારીમાં શાંત થઈ ગયા હતા. એટલે હું સાવ એકલો થઈ ગયો. મિત્રો, આ અસહ્ય એકલતા અને ખાલીપો મને ઘરની દિવાલોમાં ખાવા દોડતો. તેથી મેં મારી જાતને સંભાળીને મારું પૂરું ધ્યાન ગ્રામોદ્યોગના કામમાં અને ત્યાં આવતી ગરીબ મહિલાઓના ઉત્થાનમાં પરોવી દીધું. આ ગ્રામોદ્યોગ સંસ્થામાં આસપાસના ગામડાની ઘણી જરૂરિયાતમંદ મહિલાઓ રોજગારી મેળવવા માટે આવતી. પણ છેલ્લા 1 મહિનાથી મેં જોયું કે ત્યાં વણાટ અને પેકિંગ વિભાગમાં એક નવી મહિલા કામ કરવા આવી હતી. તેની ઉંમર અંદાજે 28 વર્ષની હતી અને નામ હતું રેખા. મિત્રો, રેખા દેખાવમાં અત્યંત સાદી, સંસ્કારી અને આંખોમાં અનોખી ગંભીરતા ધરાવતી સુંદર સ્ત્રી હતી. તેની એક 3 વર્ષની નાની દીકરી હતી જેનું નામ ગુડ્ડી હતું. રેખા જ્યારે આખો દિવસ ચરખો ચલાવતી કે પેકિંગ કરતી ત્યારે ગુડ્ડી સંસ્થાના આંગણામાં ઝાડ નીચે રમતા રહેતી. રેખા પોતાના કામ પ્રત્યે બહુ જ વફાદાર હતી અને ક્યારેય કોઈની સાથે નકામી વાતો નહોતી કરતી. પણ એક દિવસ સાંજે 6:30 વાગ્યે ગ્રામોદ્યોગની સમય પૂરો થઈ ગયો. બધી મહિલાઓ પોતપોતાના ઘરે જવા નીકળી ગઈ હતી. પણ રેખા હજુ પણ એક ખૂણામાં બેસીને કાપડના થાન ગોઠવી રહી હતી અને તેની દીકરી ગુડ્ડી બાજુમાં બાકડા પર સૂઈ ગઈ હતી. મેં તેની કેબિન નજીક જઈને પૂછ્યું, રેખા, બધા કર્મચારીઓ જતા રહ્યા છે, તું કેમ હજુ રોકાય છે? તારે ઘરે જવામાં મોડું નથી થતું? તેણે માથા પરથી પલ્લું સહેજ સરખો કરતા નમ્રતાથી કહ્યું, સાહેબ, આવતીકાલે સવારે શહેરમાંથી મોટો ઓર્ડર લેવા ગાડી આવવાની છે. જો હું આજે આ થાન બરાબર ગોઠવીને પેક નહીં કરું તો સવારે મોડું થશે અને આપણી સંસ્થાનું નામ ખરાબ થશે. બસ અડધા કલાકનું જ કામ બાકી છે. તેનો અવાજ એટલો કોમળ અને વફાદારીથી ભરેલો હતો કે મને બહુ ગમી ગયો. મેં પણ ઘડિયાળ સામે જોયા વગર તેની મદદ કરવા માટે કાપડના થાન ઉપાડ્યા. કામ કરતા કરતા મેં સહજતાથી પૂછ્યું, રેખા, તું આટલી નાની ઉંમરે આખો દિવસ થાક્યા વગર મહેનત કરે છે. તારા ઘરમાં બીજું કોઈ નથી? તારા પતિ શું કરે છે? આ સવાલ સાંભળતા જ રેખાના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ અને તેની આંખો ભરાઈ આવી. તેણે નીચું જોઈને ધ્રુજતા અવાજે કહ્યું, સાહેબ, મારા લગ્નના 2 જ વર્ષમાં મારા પતિ ફેક્ટરીના એક અકસ્માતમાં ગુજરી ગયા. હું વિધવા છું. સાસરિયા વાળાએ મારો સાથ છોડી દીધો એટલે હવે હું મારા કાકા સાથે રહું છું. આ મારી દીકરી ગુડ્ડીના ભવિષ્ય માટે અમે કાકાની તબિયત સારી ન રહેતી હોવાને કારણે ઘર ચલાવવા માટે હું અહીંયા કામ કરું છું. રેખાની આ વાતો સાંભળીને મારું હૃદય દ્રવી ઉઠ્યું. મેં ગંભીર થઈને કહ્યું, રેખા, મન નાનું ના કર. મારો હાલ પણ તારા જેવો જ છે. 4 વર્ષ પહેલા મારી પત્ની પણ મને સદાની માટે છોડીને ચાલી ગઈ. હું પણ આ આખા જગતમાં સાવ એકલો જ છું. રેખાએ મારી સામે જોયું. તેની ભીની આંખોમાં મારા પ્રત્યે ઊંડી સહાનુભૂતિ અને આદર સાફ દેખાતો હતો. મિત્રો, તે રાત્રે અમારા બંનેના તૂટેલા દિલો વચ્ચે શબ્દો વગર એક પવિત્ર આત્મીયતા બંધાઈ ગઈ. એ દિવસ પછી હું રોજ વહેલી સવારે ગુડ્ડી માટે બિસ્કિટ અને રમકડા લાવતો અને ગુડ્ડી મને જોતા જ દેવ અંકલ કહીને દોડી આવતી. રેખા પણ મારા આ દયાળુ સ્વભાવથી અંદરથી બહુ પ્રભાવિત હતી.
પણ એક દિવસ સાંજે 8 વાગવા આવ્યા અને અમારું કામ પૂરું થયું ત્યારે અચાનક વાતાવરણ બદલાયું. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને જોત જોતામાં મૂસળધાર વરસાદ શરૂ થઈ ગયો. વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફૂંકાવા લાગ્યો. રેખા ગુડ્ડીને તેડીને ઓફિસના વરંડામાં ઊભી રહી ગઈ. રાત વધી રહી હતી અને વરસાદ બંધ થવાનું નામ નહોતો લેતો. હાઈવે સાવ સૂનો હતો અને કોઈ વાહન પણ મળતું નહોતું. નાની ગુડ્ડી ઠંડા પવનના હિસાબે ધ્રુજી રહી હતી. મેં મારી ગાડી વરંડા પાસે લાવીને ઊભી રાખી અને રેખા નજીક જઈને કહ્યું, રેખા, વરસાદ બહુ જ ભયાનક છે અને રાત પણ ઘણી થઈ ગઈ છે અને તારી સાથે આ નાની દીકરી છે. ચાલ હું તને ગાડીમાં તારા ઘરે મૂકી જાઉં. રેખા પહેલા તો બહુ જ અચકાઈ અને બોલી, ના સાહેબ, તમને બહુ તકલીફ પડશે. અમારું ગામ અહીંયાથી અડધો કલાક દૂર છે. હું વરસાદ થોડો ધીમો થાય એટલે જતી રહીશ. મેં આગ્રહ કરતા પ્રેમથી કહ્યું, રેખા, તું આ સંસ્થાની જવાબદારી છો અને ગુડ્ડી મારી દીકરી જેવી છે. આટલી રાત્રે તને એકલી મૂકીને હું ના જઈ શકું. પ્લીઝ ના ન પાડ. ચાલો બેસી જાઓ. રેખાએ મારી સામે જોયું. તેની આંખોમાં મારા પ્રત્યેનો ભરોસો સ્પષ્ટ હતો. તેણે નમ્રતાથી સ્મિત કર્યું અને ગાડીમાં પાછો બેસી ગઈ. ધોધમાર વરસાદ અને અંધારાની વચ્ચે હું ગાડી ચલાવીને અડધા કલાકમાં તેના ગામડે, તેના નાના અને સાદા ઘર પાસે પહોંચ્યો. બહાર હજુ પણ જોરદાર પવન અને વરસાદ ચાલુ હતો. રેખાએ ગાડીમાંથી ઉતરતા ખૂબ જ આદરપૂર્વક અને કૃતજ્ઞતા સાથે કહ્યું, સાહેબ, તમે અમને આટલી કાળી રાત્રે અને વરસાદમાં ઘરે મૂકવા આવ્યા. તમારો આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી. બહાર ખૂબ જ ઠંડી છે અને વરસાદ પણ ચાલુ છે. જો તમને વાંધો ન હોય તો પ્લીઝ 2 મિનિટ માટે અંદર આવો. હું તમારા માટે ગરમા ગરમ આદુવાળી ચા બનાવીને આપું. ચા પીને જજો. થોડી ઠંડી ઓછી થશે. મેં પણ નમ્રતાથી હા પાડી. હું તેના સાદા પણ એકદમ પવિત્ર અને સ્વચ્છ ઘરમાં ગયો. તેના વડીલ કાકા ખાટલા પર બેઠા હતા. મેં આગળ વધીને તેમના ચરણ સ્પર્શ કર્યા. રેખા રસોડામાં ગઈ અને થોડી જ વારમાં ગરમા ગરમ આદુ અને મસાલાવાળી ચા અને નાસ્તો લઈને આવી. મિત્રો, એ સુંદર અને શાંત માહોલમાં બહાર પડતા વરસાદના મધુર અવાજ વચ્ચે અમે બંને ઓસરીમાં ચા પીવા બેઠા. જ્યારે રેખાએ ચાનો ગરમ કપ મારા હાથમાં આપ્યો અને એ જ પળે અમારા બંનેના હાથ એકબીજાને હળવાશથી સ્પર્શ કરી ગયા. એક અજાણ્યો મીઠો ઝણઝણાટ અમારા બંનેના હૃદયમાં વહી ગયો. રેખાએ સહેજ ગભરાઈને પોતાની નમણી આંખો ઊંચી કરીને મારી તરફ જોયું. પણ એ સમયે ઓસરીમાં એકદમ સન્નાટો હતો અને અમારા શ્વાસોનો અવાજ પણ સ્પષ્ટ સંભળાતો હતો. રેખાની આંખોમાં મારા પ્રત્યેનો અદ્ભુત આદર, સાદગી અને એક છુપો પ્રેમ સાફ છલકાઈ રહ્યો હતો. મેં ધીમેથી રેખાના હોઠ પર આંગળી મૂકી દીધી અને ખૂબ જ ભાવુક અવાજે કહ્યું, રેખા, હવે તારે એકલા રહીને જિંદગીનો આટલો કઠિન સંઘર્ષ કરવાની કોઈ જરૂર નથી. આ ચાની સુસ્કીઓ સાથે આજે મને સમજાયું કે મારે આખી જિંદગી તારા હાથની જ ચા પીવી છે. રેખા આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. તેની આંખોમાંથી ખુશીના આંસુ વહી ગયા. તે ધ્રુજતા અવાજે બોલી, સાહેબ, હું એક ગરીબ વિધવા છું. આપણી બંનેની વચ્ચે બહુ મોટો સામાજિક તફાવત છે. દુનિયા શું કહેશે? મેં તેનો હાથ વધુ મજબૂતાઈથી મારા હાથમાં પકડ્યો અને કહ્યું, રેખા, સાચો પ્રેમ ક્યારેય કોઈ ભેદભાવ કે દુનિયાને નથી જોતો. મને તારા જેવી પવિત્ર અને પ્રેમાળ જીવનસાથીની જરૂર છે અને ગુડ્ડીને પિતાના સાચા પ્યારની. શું તું મારી અર્ધાંગની બનીને મારા સૂના ઘરને મંદિર બનાવીશ? રેખાએ રડતા રડતા ભાવુક થઈને
હકારમાં માથું ધૂણાવ્યું અને તે મારા ખંભા પર માથું મૂકીને શાંત થઈ ગઈ. તેના કાકાએ પણ હસતા મુખે આંખોમાં ખુશીના આંસુ સાથે અમારા આ પવિત્ર સંબંધને આશીર્વાદ આપ્યા. મિત્રો, એ વરસાદની મધુર રાત્રે બે એકલા જીવતા હૃદય હંમેશા માટે એકબીજાના બંધનમાં બંધાઈ ગયા. બીજા જ અઠવાડિયે અમે સમાજની કોઈ પણ પરવા કર્યા વગર ગામના જ એક પવિત્ર મંદિરમાં બહુ જ સાદગીથી ભગવાનની સાક્ષીએ 7 ફેરા ફરીને લગ્ન કરી લીધા. મિત્રો, આજે રેખા સામાન્ય સંસ્થાની મજૂર નથી, પણ મારા ઘરની લક્ષ્મી અને મારા દિલની સાચી રાણી છે. ગુડ્ડી મને પપ્પા કહીને આખા ઘરમાં દોડે છે, ત્યારે મારું ઘર અને જીવન ખુશીઓથી મહેકી ઉઠે છે. મિત્રો, સાચો પ્રેમ ક્યારેય અમીરી, ગરીબી, ઊંચ નીચ કે ભૂતકાળ નથી જોતો. તે તો બસ મુશ્કેલ સમયમાં એકબીજાનો સાચો ટેકો બનવામાં, આદર આપવામાં અને સાથે મળીને નવું જીવન સજાવવામાં છે. જો તમને દેવ અને રેખાની આ શાંત પ્રેમ કથા ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મિત્રો, વાર્તામાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી છે. તેને અન્યથા ન જોશો. ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. તમારું ધ્યાન રાખો. ધન્યવાદ મિત્રો.